જામનગર સિટી એ ડિવિઝનના વૃંદાવન સોસાયટીમાં થોડા દિવસ પહેલા એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો હતો. આ ચોરીના બનાવના અનુસંધાને ભારતીય ન્યાય સંહિતાની કલમ 305 એ 331(3) ને 331(4) મુજબનો ગુનો સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો હતો, જેની તપાસ સિટી એપીઆઈ શ્રી નિકુંજ ચાવડા દ્વારા ચાલી રહી હતી અને એના સર્વેલન્સ સ્ટાફમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ નીરુભાઈ સોઢા તથા એએસઆઈ રવિરાજસિંહ અને હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈને અને રાજેન્દ્રસિંહ ડોડિયાને આ બાબતની હ્યુમન ઇન્ટેલિજન્સથી જાણવા મળેલું કે જે આ કામનો આરોપી છે એ સોના ચાંદીના જે દાગીના છે એ દાગીના સાથે અહીંયા ચાંદી બજારમાં વેચવાની ફિરાકમાં છે. આ બાબતની એક્ઝેક્ટ બાતમી મળતા તેના આધારે જામનગર સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે સર્વેલન્સ સ્ટાફ છે એમના દ્વારા આ આરોપીને પકડી પાડવામાં આવેલો છે. આરોપીનું નામ છે શિવાભાઈ જેરામભાઈ વાજેલિયા અને જે મૂળ નિકાવા બાજુનું છે. એના વિરુદ્ધ અગાઉ કાલાવડ રૂરલ પોલીસ સ્ટેશનના કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ છે, તેમજ રાજકોટ શહેરના જે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન છે ત્યાંની પણ ઘણી બધી ગરફોડો દાખલ છે, ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ વ્યક્તિની મોડસ ઓપરેન્ડી એ રીતે હતી કે જે ફેસ્ટિવલના સમયમાં પોતાની રિક્ષા લઈને જતા હોય અને જે પણ બંધ મકાન કે જણાય આવે તો એ જગ્યાએથી તે ઘરફોડ દરવાજાનો નકુચો તોડી અને ઘરફોડ કરવાની ટેવ વાળો હતો. આ વ્યક્તિ પાસેથી હાલમાં અલગ અલગ દાગીનાઓ મળીને કુલ 9,17,000ના કુલ દાગીના તેમજ રોકડા 6,50,000 મળી કુલ 15,67,800 રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલો છે અને આ રીતે એક સારું ડિટેક્શન જામનગર સિટી એરિયન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલું છે. હાલ આ આરોપીને અરેસ્ટ કરી અને કોર્ટમાં રજૂ કરવામાં આવેલો હતો, જેમાં પોલીસ કસ્ટડીના રિમાન્ડ 2 દિવસના મંજૂર થયેલા છે, જેથી કરીને આગળનું ઇન્વેસ્ટિગેશન એમાં થઈ શકે.